Hello, it's Rashmita. Welcome to my Facebook page. My name is Rashmita. I'm joining you live from Montreal, Canada. So today I'm doing my again. I'm going to start my interview, business interview with my one of my business partner. She's also Gujarati. So today I'm planning to do my interview in Gujarati so I can inspire all my Gujarati friends. And I'm so excited to invite Kruti Gandhi. She's going to join me from Halifax and we I think I already she interviewed me before, so this is my second time, but I'm so excited because she's coming on my page for very first time. And I think recently I think few days before I posted, so like she hit her biggest milestone in our business community, so I'm so excited that she's going to give her insight her journey. So I'm not going to take a lot of time. I'm just going to go invite her because she's in the backstage. Hi Kruti, કેમ હાય, છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? યા તમે કેમ છો? બસ બસ એકદમ ફાઇન. થેન્ક યુ સો મચ. તમને તમારા પેજ પર મને ઇન્વાઇટ કરી એન્ડ થેન્ક યુ થેન્ક યુ કૃતિ, ફોર તમે બી વિશિંગ ઓન એક્સેપ્ટ માય કરવા માઇલસ્ટોન. માટે થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તો કૃતિ મેં ઘણા વખત પછી હું ઇન્ટરવ્યુ કરી રહી છું ને આ ઓહ ગુજરાતીમાં સ્પેશિયલી લાઈક કેમ કે ઘણા બધા મારા ગુજરાતી યસ. ઓડિયન્સ છે ને ઘણા બધા ફેન સીટર છે બીકોઝ આપણે ગુજરાતી લોકો ઘણા સ્કેપ્ટિકલ હોઈએ લાઈક તમને ખબર છે કે આપણે બધા સ્કેપ્ટિકલ હોઈએ. તો મારે બધાને ઇન્સ્પાયર કરવું છે કે એમને ડાઉટ્સ હોય તો એટલે મેં કહ્યું કે આજે તમે આવવાના છો તો મેં કહ્યું કે લાઈક મારા માટે તો બહુ જ એક્સાઇટિંગ મોમેન્ટ છે બીકોઝ લાઈક તમે રિસેન્ટલી માઇલસ્ટોન હિટ કર્યા છે અને જસ્ટ ખાલી ઇન્ટેક આપો લાઈક આમ તમને ક્વેશ્ચન પૂછીશ ને તમે ખાલી એ લોકોને ઇન્સાઇટ આપો કે તમારી જર્નીની વાત કરો ને તમે ઇન્સ્પાયર કરો કે તમે એક ગુજરાતી થઈને આપણે એક ઇમિગ્રન્ટ અહીંયા આટલા દૂર આપણા ઇન્ડિયાથી એટલા દૂર છે ને તો બી તમે કેવી રીતે આ પગલું લીધું ને તમે આ ક્યાં પોતાના આ જે માઇલસ્ટોન હિટ કર્યો છે તો તમને શું ફીલ થાય છે તો હું તમને આઈ થિંક મેં મારો એક નાનો ઇન્ટ્રોડક્શન આપી દઉં કૃતિ ને પછી હું તમને શ્યોર. ક્વેશ્ચન કરીશ. આઈ થિંક હવે આજે તમારા પર કોન્સન્ટ્રેટ કરીશું. ફોર તો શ્યોર. જય શ્રી કૃષ્ણ બધા. મારું નામ રશ્મિતા છે. હું ખાલી મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં લાઈક હું એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરું છું. 25 વર્ષથી હું એક મોન્ટ્રે કેનેડામાં રહું છું. ઘણો ટાઈમ થઈ ગયો છે મને અહીંયા ને મારા પાસે 3 દીકરીઓ બી છે એટલે હું જોબ પણ કરું છું ફૂલ ટાઈમ. લાઈક મેં ઓલમોસ્ટ 22 યર્સથી ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરું છું. લાઈક મારો પોતાનો ફિલ્ડનો જોબ છે સો આઈ એમ હેપી. બટ તમે જોઈ શકો છો કે જો એક ફૂલ ટાઈમ જોબ કરીને સરસ જોબ કરે એવું બી નહીં કે લાઈક હું ગમે તો જોબ કરું છું. આઈ એમ પ્રાઉડ કે મેં મારા ફિલ્ડનો જોબ કરું છું પણ તો પણ મારે આટલા વર્ષ પછી લાઈક ઇટ ટુક મી લાઈક 25 years એન્ડ નાઉ મેં કન્ક્લુઝન લીધું છે કે આઈ હેવ ટુ ડુ સમથિંગ એલ્સ કૃતિ. દેટ વોઝ માય ફોર મી ઇટ વોઝ અ મોમેન્ટ કે ઇનફ ઓફ ઇનફ યસ. હું હજુ કેટલો ટાઈમ કરીશ કે મારે કેટલું કામ કર મે બી મને પ્રમોશન મને ગમે તે કરે પણ હું કૃતિ ઇટ વોઝ આઈ કેન સી કે આઈ કેનોટ કેલ્ક્યુલેટ કે ઇટ વિલ ટેક 10 years 15 years. સારો પગાર હોય તો પણ તમારે કેટલું ટાઈમ લાગશે તમને એક ફાઇનાન્શિયલ ફ્રીડમ લેવા માટે. તો એ જ એક ડ્રીમ ને એક પેલાના લીધે મેં કંઈક સ્ટાર્ટ મારે કંઈક સ્ટાર્ટ કરવું હતું. મેં કોઈ દિવસ વિચાર નતો કર્યો કે મેં એક બિઝનેસ સ્ટાર્ટ કરીશ પણ હું જોબ શોધતી હતી લાઈક આપણે બધા જ એક જોબ કરતા હોય બીજો જોબ શોધે. કોઈ દિવસ બિઝનેસ માઇન્ડેડ નહોતું મારો પાસે પણ લાઈક જ્યારે આપણા ડ્રીમ્સ બહુ હાઈ હોય યુ એન્ડ અપ લાઈક ભગવાન તમને કઈ ને કઈ જગ્યાએથી સારો રસ્તો બતાવે. તો મેં પણ આ લીપ ઓફ ફેથ લીધો ને મેં આ બિઝનેસ કરી રહી છું. અત્યારે તો હું સાઈડ હસલ કરું છું પણ મારો આઈ થિંક નાવ મારો ગોલ બહુ એમ ધીરે ધીરે ચેન્જ થાય છે કે આઈ વોન્ટ ટુ મેક ધીસ એઝ અ માય પ્લાન એ એન્ડ માય જોબ એઝ લાઈક અ પાર્ટ ટાઈમ જોબ. આઈ વોન્ટ ટુ ડુ ઇટ એઝ અ પાર્ટ ટાઈમ જોબ. તો એટલે એ જ એક ડ્રીમ સાથે આપણે કઈ બી એક વિઝન લઈએ તો એના માટે વર્ક કરવું પડે. તો દેટ્સ વોટ આઈ એમ ડુઈંગ. સો દેટ્સ વાય આઈ સ્ટાર્ટેડ માય જર્ની. સો આઈ જસ્ટ વોન્ટ ટુ ઇન્સ્પાયર કે તમે બધા કોઈ બી ગુજરાતી જોતા હોય કે કોઈ પણ જોતા હોય લાઈક ઇન્સ્પાયર થવો કે આપણે ઘણી વખત એક જ મેન્ટાલિટી રહે કે ઓકે ભણો. હું બી મારા પાસે બી 3 છોકરી છે ને એમને ભણાવ. એજ્યુકેશન કમ ફર્સ્ટ રાઈટ. કશું બી કરવા માટે પણ એક એમને કોઈ વિઝન આપવું કે ઓલવેઝ લાઈક યુ શુડ હેવ અ બેકઅપ પ્લાન બી બધા પાસે હોવું જોઈએ. સ્પેશિયલી આપણે એક એવા વર્લ્ડમાં રહીએ છીએ કે જ્યારે આપણે એક પેન્ડામિક ફેસ કર્યો છે તો યુ નીડ ટુ હેવ અ પ્લાન બી. તો આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક લોટ ઓફ ટાઈમ. સો દેટ્સ માય રીઝન કે મેં શા માટે હોપ કર્યું આ બિઝનેસમાં. હવે આજે કૃતિને આપણે એમને ક્વેશ્ચન પૂછીએ તો કૃતિ હું તમને પહેલો ક્વેશ્ચન તો જસ્ટ લાઈક ઇન્ટ્રોડ્યુસ કરો કે તમે તમારી જર્ની ડિજિટલ જર્ની કેવી રીતે સ્ટાર્ટ કરી તમારી ઇન્ટ્રોડક્શન પર.
થેન્ક યુ સો મચ. અને વેરી ઇન્સ્પાયરિંગ ઇન્ટ્રોડક્શન હતી તમારી. અને આઈ હોપ કે આપણી ઇન્ટ્રોડક્શન જોઈને જ કદાચ કોઈને આપણી સાથે રેઝોનેટ કરવાનું મન થાય અને દે કેન ઓલ્સો થિંક ઓફ ટેકિંગ ધીસ લીપ ઓફ ફેથ. સો એ આશા સાથે જ આપણે આપણું આ કન્વર્સેશન ચાલુ કરીએ. તો મારી ઇન્ટ્રોડક્શન આપતા સાથે હું કહીશ કે મારું નામ લાઈક યુ સેડ કે આઈ એમ કૃતિ ગાંધી અને ઓરિજિનલી હું પણ ગુજરાત અને ઇન્ડિયાથી છું. અને છેલ્લા 3.5 વર્ષથી અહીંયા હેલિફેક્સ કેનેડામાં મારા ફેમિલી સાથે રહું છું. મારા ફેમિલીમાં પણ 2 ટીનેજ બાળકો છે. મારી ડોટર યુનિવર્સિટીમાં છે અને મારો સન છે હીઝ મૂવિંગ ગ્રેડ 11. અને ઇન્ડિયામાં પણ હું 11-12 વર્ષથી હું જોબ કરતી હતી. આઈ વર્ક ઇન પ્રોજેક્ટ ફાઇનાન્સ ફોર ઓલમોસ્ટ ઓવર અ ડિકેડ એન્ડ અહીંયા આવ્યા પછી પણ હું ઇનિશિયલી બેંકમાં હતી અને પછી આઈ વોઝ વર્કિંગ વિથ ધ પ્રોવિન્સ એઝ અ પ્રોગ્રામ એડમિન ઓફિસર લેવલ 2. વાત કરીએ કે આ બિઝનેસની જર્ની ક્યાંથી શરૂ થઈ. તો જ્યારે ઇન્ડિયામાં જોબ કરતી હતી તો મને ક્યારે એવું ફીલ નથી થયું કે હું કોર્પોરેટમાં જોબ કરું છું, મારું ફેમિલી છે. કારણ કે બધું જ બહુ ઇઝીલી મેનેજ થઈ જતું હતું. છોકરાઓ હોય, ફેમિલી હોય, એ લોકોનું ભણવાનું હોય, ઘરનું બી કામ હોય, બિકોઝ ડોમેસ્ટિક હેલ્પ અને એક્સટેન્ડેડ ફેમિલી સપોર્ટ, આ બંને એટલી મોટી વસ્તુ છે કોઈ પણ વર્કિંગ વુમન માટે બિંગ ઇન ઇન્ડિયન કલ્ચર. તમને એ ફીલ નથી થતું કારણ કે ઘણી બધી વસ્તુ ઓટોમેટિકલી બેકએન્ડમાં ટેક કેર થઈ જતી હોય. બટ વેન વી મૂવ હિયર આ રિયલ ચેલેન્જ હેઝ સ્ટાર્ટેડ. અને બહુ જલ્દી અમને બંનેને રિયલાઇઝ થયું, મને અને મારા હસબન્ડને, કે યુ નો વી ઇવન ધો અર્નિંગ અ ડિસન્ટ પે ચેક, અમારા જે પે ચેક્સ હતા દે આર જસ્ટ સફિશિયન્ટ ટુ પે અર બિલ્સ. પણ એની ઉપરના બી આપણે વાત કરીએ કે જેમ કે બિંગ ગુજરાતી, બિંગ ઇન્ડિયન, ઠીક છે, આપણે એવરી યર કે એવરી 2 યર્સ આપણે ઇન્ડિયા વિઝિટ કરવું હોય, આપણે ત્યાં જે આપણું સપોર્ટ, આપણા ફેમિલી કે આપણે જે પેરેન્ટ્સ છે એમને આપણે ફાઇનાન્શિયલી પણ સપોર્ટ કરવું હોય. આપણે આપણું કલ્ચર એવું છે કે વી ઓલવેઝ બિલીવ ઇન સેવિંગ્સ, રાઈટ? તો આપણે સેવિંગ્સ કરવી હોય, આપણે આપણી પાસે કન્ટિન્જન્સી ફંડ હોવું જોઈએ. છોકરાઓના યુનિવર્સિટી એજ્યુકેશન તમને ખબર જ છે કે આ બધા કન્ટ્રીઝમાં કેટલું કોસ્ટલી હોય છે. વી હેવ ટુ પ્લાન ફોર દેટ. કારણ કે આપણું જે રીતે ગ્રુમિંગ થયું છે તો વી નેવર ફીલ કે ના મારી ડોટર જાતે એજ્યુકેશન લોન લે અને જ્યારે બહાર નીકળે ત્યારે એના પોતાના શોલ્ડર ઉપર પણ એટલું બધું ફાઇનાન્શિયલ ડેટ હોય. સો વી નેવર અલાઉ ધીસ થિંગ. તો આ બધી વસ્તુઓ માટે તો મને એવું લાગતું હતું કે અમારા જે પેચેક્સ આવતા હતા એમાંથી આ બધી વસ્તુઓ માટે કોઈ પ્રોવિઝન જ નથી. So the biggest question is how to manage all these expenses beyond the regular bills and regular expenses. અને એ તો એક પોઈન્ટ હતો જ. અને બીજો એક મારો વાય એટલા માટે હતો કે આઈ રિમેમ્બર માય કોર્પોરેટ લાઈફ વિચ હેઝ લેફ્ટ મી વિથ નો ટાઈમ ફોર માય સેલ્ફ એન્ડ ફોર માય ફેમિલી. કેટલી બધી વખત એવું થાય કે આપણા પ્રોફેશનલ અને ફેમિલી કમિટમેન્ટ્સ એકબીજાની સાથે ક્લેશ થાય અને સમટાઈમ્સ વી હેવ ટુ ચૂઝ વન ઓવર અધર. અને એ ગિલ્ટ ફિલિંગની સાથે જ તમારે નેક્સ્ટ ડે સ્ટેપ અપ કરવાનું, ઓફિસમાં પરફોર્મ કરવાનું, અને યુ હેવ ટુ કીપ પરફોર્મિંગ બિકોઝ યુ વોન્ટ હેવ ક્લાઇમ્બ ધ કોર્પોરેટ લેડર, રાઈટ? કારણ કે તમે ત્યાં બી સ્ટેગ્નન્ટ થઈ જશો, then there is no growth. પણ જ્યારે તમે ગ્રોથની વાત કરો, જ્યારે તમે બેટર કરિયર પ્રોગ્રેશનની વાત કરો, તો અગેન ઇટ ડઝન્ટ કમ અલોન. ઇટ કમ્સ વિથ લોટ ઓફ રિસ્પોન્સિબિલિટીઝ, સ્ટ્રેસ, longer working hours, office politics and so much more. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગતું હતું કે મારા અને મારા છોકરાઓ વચ્ચે એક વેક્યુમ ક્રિએટ થવા માંડ્યું કે એ લોકો એમની જાતે બધું મને જોવા માંડ્યા કે બહુ જ મમ્મી બિઝી રહે છે, આપણે એમને ડિસ્ટર્બ ના કરવી જોઈએ. સ્ટાર્ટેડ ટેકિંગ ધેર ઓન ડિસિશન્સ. અને મને એવું થાય કે મને પૂછતા નથી, મને ખબર નથી. અને એક કહેવાય ને કે એક ડિસ્ટન્સ આવી ગયું. અને એ મારે નહોતું જોઈતું. એના માટે જ તો આપણે જે છોકરાઓના બેટર ફ્યુચર માટે અહીંયા આવ્યા હતા અને જો એ જ બધી વસ્તુ આપણે લૂઝ કરી જઈએ, કે કનેક્શન કે બોન્ડિંગ જો લૂઝ કરી જઈએ, તો એટ વોટ કોસ્ટ? પછી એક વખત મેં મારા હસબન્ડે બેસીને ડિસાઈડ કર્યું કે ધીસ ઇઝ નોટ સમથિંગ એન્ડ આઈ કેનોટ કન્ટિન્યુ લાઈક ધીસ એની મોર. અને પછી મેં વિચાર્યું કે ચલો છોકરાઓ જ્યાં સુધી મારી સાથે રહે છે અને એમને મારી જરૂર છે ત્યાં સુધી હું વર્ક ફ્રોમ હોમ કે હું કોઈ એવી નાની જોબ શોધી લઉં, બિકોઝ અલ્ટિમેટલી I have to support my family financially. I have to contribute in my household income. એના વગર તો ચાલે જ નહીં અહીંયા. તો એ કરવું બી જરૂરી હતું. દેન આઈ સ્ટાર્ટેડ લુકિંગ ફોર સમ ઓનલાઈન ઓપ્શન્સ કે જેમાં મને થોડી ફ્લેક્સિબિલિટી મળે ને આઈ કેન સ્ટે અરાઉન્ડ માય ફેમિલી, માય ચિલ્ડ્રન. સ્પેશિયલી કારણ કે નવા આવ્યા ને ત્યારે એમની પાસે બી કોઈ ફ્રેન્ડ સર્કલ નહોતું. તો દે આર ઓલ્સો રિલાઇંગ ઓન અસ કે જ્યારે માર્ચ બ્રેક હોય, સમર બ્રેક હોય, ક્રિસમસ વેકેશન હોય, તો દે આર વેઇટિંગ કે મમ્મી પપ્પા ફ્રી થાય ને અમને કશે લઈ જાય. બટ we were totally busy and occupied with her jobs and everything. So એ બધું જોઈને મને બહુ ફીલ થતું હતું કે એક ગિલ્ટ ફીલ આવી ગઈ મારામાં કે આઈ એમ નોટ અ પરફેક્ટ મધર, કે મારે છોકરાઓને જે આપવાનું એવું નથી આપી શકતી. તો
પછી આવી રીતે જોબ્સ ને બધું શોધતી હતી અને અગેન ફ્રેન્કલી સ્પીકિંગ આ મારું બિલકુલ કોઈ એવો ઇન્ટેન્શન નહોતું કે હું કોઈ બિઝનેસ કરું. હું કોઈ જોબ જ શોધી રહી હતી અને સડનલી આઈ કેમ એક્રોસ ધીસ બિઝનેસ પ્લેટફોર્મ અને જોઈને તો બહુ જ લુક્રેટિવ લાગ્યું અને બહુ એક્સાઇટેડ પણ લાગ્યું અને એવું થયું કે આનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે. પણ ઓફકોર્સ ઓનલાઈન હતું એટલે બેક ઓફ ધ માઇન્ડ તરત જ સેકન્ડ થોટ જ મારો એ હતો કે જરૂર કોઈ સ્કેમ હશે અથવા તો આ બધી વસ્તુમાં પડાય નહીં, આપણો દેશ છે નહીં અને આપણે આ બધામાં ક્યાંક ફસાઈ જઈએ તો બિંગ એન ઇમિગ્રન્ટ આપણા માટે વધારે પ્રોબ્લેમેટિક થઈ જાય. પણ માઇન્ડમાં એક વખત એ ઘૂસી ગયું હતું એટલે એવું તો થયું કે એવું તો શું લોકો કરતા હશે કે ઘરે જ બેસી રહેવાનું, કશે બહાર નહીં જવાનું અને તો બી તમે આટલું હેન્ડસમ અર્નિંગ કરી શકો. એટલે થોડા દિવસ જોયા પછી મને એક દિવસ થયું કે હું રીચ આઉટ તો કરીશ જ. એટલે પછી મેં રીચ આઉટ કર્યું મારા કોચને અને શી એક્સપ્લેન મી એવરીથિંગ અને મને એવું બી થયું કે લાઈક આઈ કેન સેન્સ દેટ રિયાલિટી ઇન દેટ પર્સન. આપણને ખબર પડે કે આ રિયલ માણસ જ વાત કરી રહ્યો છે, કે ફેક નથી લાગતું તમને, કોઈ ફેક પ્રોફાઇલથી વાત નથી થઈ રહી. Then we had a very good chat through a video conferencing. પછી મને ઓર ટ્રસ્ટ ડેવલપ થયો એન્ડ the best part, she never insisted me to join the business. એમણે મને એવું જ કીધું કે યુ ટેક યોર ટાઈમ, વોચ ધ વેબિનાર અને પછી તમને એવું લાગે દેન યુ ગો ફોર ધ નેક્સ્ટ સ્ટેપ. પહેલા તમે જેટલા બી ફ્રી ઇન્ફોર્મેશન રિસોર્સિસ છે બધા તમે અવેલ કરો અને પછી તમને એવું લાગતું હોય કે હા આમાં હજી મારે વધારે થોડું ડીપમાં જવું છે, દેન યુ પે 140. So I watched the webinar twice or thrice. પછી એમણે મને એક પ્રાઇવેટ ફેસબુક ગ્રુપમાં એડ કરી, એમાં પણ મેં ઘણા બધા ટેસ્ટિમોનીઝ જોયા અને આઈ વુડ સે કે ટેસ્ટિમોનીનો એટલો મોટો રોલ હોય છે કે દે ઇન્સ્પાયર્ડ અસ. બિકોઝ જ્યારે તમે કોઈની ટેસ્ટિમોની જોઈએ છે ને ત્યારે આપણને ખબર પડે કે એક્ઝેક્ટલી આપણા જેવો જ માણસ કોઈ છે કે જે આ બિઝનેસ કરી રહ્યું છે. વી કેન ઇઝીલી રેઝોનેટ અવરસેલ્સ વિથ ધેટ પર્સન. Yeah. And that convinced me to take this leap of faith and I jumped into this business. Wow, કૃતિ તમારું સ્ટોરી આઈ કેન રિલેટ સો મેની પ્લેસ. આઈ થિંક આપણે બધા એક ઓલવેઝ જોબ જ આપણે શોધીએ પહેલું. ને આઈ થિંક હું પણ એ જ રીતે શોધતી હતી જોબ. પર આપણે બધા આપણા ઓડિયન્સની કહી શકીએ કે તમે જો જોબ શોધતા હોય તો યુ કેન સી કે અમે લોકો બધા જો બિઝનેસ કરી રહ્યા છો તો ધીસ ઇઝ અ પરફેક્ટ ઓપ્શન. લાઈક સ્પેશિયલી તમે જો એક બીજો તમારા માટે તો ફર્સ્ટ પ્લાન હતો, રાઈટ? લાઈક મારા માટે તો ઇટ વોઝ લાઈક અ સેકન્ડ પ્લાન. તો પણ મેં એટલું થિંક કર્યું ને પછી મેં કહ્યું ના, હવે તો ટાઈમ આવી ગયો. આઈ થિંક તમે રાઈટ ટાઈમ પર લીધું. તમે બહુ ટાઈમ નથી વેસ્ટ કર્યો. મેં તો 25 years, I will not say waste of time, but still like I could have done lot in my life. You have that regret that you can do better. Yeah, that's it. આપણે કેટલું બધું ડ્રીમ્સ કરી રહ્યા કે તમે કહે ને ઇન્ડિયા જવાની, આજે મારા ઓલમોસ્ટ 18 years થઈ ગયા છે. Oh my god. I never returned back. So that's why you can see I have so many dreams, so many desire કે મારે કંઈક જુદું કરવું છે ને I want to start vacationing, like then that's it, like because of this business I started doing because I know I have this plan, like Yes. તો હું તમને બીજો નેક્સ્ટ ક્વેશ્ચન પૂછીશ. આઈ થિંક તમે ઓલમોસ્ટ થોડું તો તમે કહી દીધું છે. હાઉ હેઝ ડિજિટલ બિઝનેસ ચેન્જ યોર લાઈફ, લાઈક પર્સનલી એન્ડ પ્રોફેશનલી? તમે આ ચાલુ કર્યા પછી શું તમારામાં ડિફરન્સ આવ્યો? જેમ કે મેં તમને પહેલા જ કીધું કે જ્યારે બિઝનેસમાં નહોતી તો એકેડેમિકલી હું એક ફાઇનાન્સ પ્રોફેશનલ હતી અને જ્યારે હું તમને એવું કહું કે હું ફાઇનાન્સ પ્રોફેશનલ છું તો યુ કેન ઇમેજિન કે એક ફાઇનાન્સ પ્રોફેશનલની લાઈફ કેવી હોય. ઇટ ઇઝ ટોટલી રિસ્ટ્રિક્ટેડ ટુ અ પર્ટિક્યુલર ક્યુબિકલ ઓર અ ડિપાર્ટમેન્ટ. મારું બિલકુલ એક્સપોઝર નહોતું કોઈ બહારના કે સ્ટ્રેન્જર સાથે વાતચીત કરવાનું. મે બી ફ્યુ આપણા જે કોન્ટેક્ટ હોય કે જે એક્સટર્નલ સ્ટેક હોલ્ડર્સ હોય એનાથી વધારે અનનોન સ્ટ્રેન્જર સાથે મારે કોઈ દિવસ વાત કરવાનું આવે છે. આપણે આપણા ડિપાર્ટમેન્ટમાં કોઈને રિપોર્ટિંગ કરતા હોઈએ અને બાકી 2-3 એક્સટર્નલ એજન્સી સાથે આપણી વાત થઈ જતી હોય અને દેન વી આર ગુડ ટુ ગો. એવી જ રીતે સો આઈ વોઝ ટોટલી 100% કેમેરા શાય. આઈ વોઝ ટોટલી ઇન્ટ્રોવર્ટ. ક્યારે હું આટલું આઉટસ્પોકન નહોતી અને આઈ નેવર થોટ, ક્યારે બી મને અત્યારે મારા ક્યારે ફ્રેન્ડ્સ કે ઇવન મારા કોલેજના ફ્રેન્ડ્સ બી મને જોવે છે તો તે સે કે આ કેવી રીતે થઈ ગયું આટલું બધું. એન્ડ આઈ સેડ કે જ્યારે આ બિઝનેસમાં આવવાની હતી ત્યારે પણ મારા માટે મોટો ફિયર આ જ હતો. બિઝનેસ માટે મને ક્યારેય સ્કેપ્ટિસિઝમ ફીલ થયું જ નથી કારણ કે એ તો જ્યારે આપણે ડ્યુ ડિલિજન્સ કરીએ ત્યારે આપણને ખબર પડી જતી હોય છે કે 100% લેજિટ, રાઈટ? પણ જે આપણા મેન્ટલ બ્લોક્સ હોય છે, જે આપણા ફિયર્સ હોય છે એની સાથે જ આપણે ડીલ કરવાનું છે. અને આઈ કેન સે કે જે 30 days આપવામાં આવે છે ને એ પોતાની જાત ઉપર જ કામ કરવા માટે આપવામાં આવે છે કે યુ હેવ ટુ મેક યોરસેલ્ફ રેડી ફોર ધીસ ચેન્જ, રાઈટ? સો અને આ જે બિઝનેસ છે દેટ્સ કમ્પ્લીટલી ઓપોઝિટ ઓફ વોટ આઈ વોઝ ડુઈંગ સિન્સ લાસ્ટ સો મેની યર્સ.
કે આમાં મારે માર્કેટિંગ કરવાનું હતું, જ્યારે હું આવું છું ફાઇનાન્સ બેકગ્રાઉન્ડમાંથી. સો ઇટ્સ ટોટલી ઓપોઝિટ, બટ થેન્ક્સ ટુ અવર ટ્રેનિંગ સાઇટ, થેન્ક્સ ટુ અવર મેન્ટરશિપ એન્ડ કોચિંગ પ્રોગ્રામ, અને થેન્ક્સ ટુ અવર કમ્યુનિટી સપોર્ટ, જેના લીધે જ મારામાં આટલો બધો ચેન્જ આવ્યો કે એક ઇનિશિયલ સ્ટેપ જ્યારે આપણે બિઝનેસ જોઈન કરીએ છીએ ત્યારે યુ આર નેવર અલોન. પહેલેથી જ તમારી સાથે એક મેન્ટર અને કોચ તમારી સાથે જ હોય છે. કોચનો બી એટલો મોટો રોલ હોય છે, અને એના કરતાં બી આઈ વુડ સે કે મેન્ટરશિપનો એટલો મોટો રોલ હોય છે કે તે હેલ્પ યુ ટુ ગેટ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન. Yeah. તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવવા માટે સૌથી મોટો જો રોલ કોઈ પ્લે કરતું હોય તો દેટ્સ મેન્ટરશિપ પ્રોગ્રામ. અને એ મેન્ટરશિપ પ્રોગ્રામના લીધે જ આજે મેં ઘણા બધા બિઝનેસીસ જોયા છે આપણા જેવા જ. ઓનલાઈન બિઝનેસ આ એક નથી, આવા ઘણા બધા ઓનલાઈન બિઝનેસીસ છે, પણ ઘણા બધા બિઝનેસમાં લોકો ફેલ કેમ થાય છે? કારણ કે પ્રોપર મેન્ટરિંગ નથી થતું, તમને કોચિંગ નથી મળતું, તમને એવો કોઈ સપોર્ટ નથી મળતો કે કેવી રીતે રિયલ લાઈફ ચેલેન્જીસને ફેસ કરવી, કેવી રીતે તમારે પોતાની જાતને મોલ્ડ કરવી ફોર ધ ન્યૂ બિઝનેસ, ફોર ધ ન્યૂ એવરીથિંગ ન્યૂ. જ્યારે તમે કોઈ નવી વસ્તુ ચાલુ કરતો, ઇવન આપણે રશ્મિતા જોબ પણ ચેન્જ કરીએ ને તો પણ આપણી પાસે જોબ ડિસ્ક્રિપ્શનથી લઈને બધું ચેન્જ થતું હોય છે. વી સ્ટાર્ટ વર્કિંગ I ઓન know. ડિફરન્ટ સિસ્ટમ, ડિફરન્ટ પીપલ, રાઈટ? તો બધું જ ચેન્જ થતું હોય છે. એવી રીતે, અને યુ હેવ ટુ વર્ક ઓન યોર સ્કિલ્સ ટુ બ્રીચ દેટ ગેપ, રાઈટ? Yeah. એવી જ રીતે અહીંયા પણ અમારા સ્કિલ સેટ પર કામ કરવાનું હતું, એન્ડ વી ડીડ ધ વર્ક. બટ હું એવું કહીશ કે મેન્ટરશિપ અને કોચિંગના લીધે ઘણા બધો ચેન્જ આવ્યો. મારી પોતાની હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી પણ બહાર આવી, જે ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી આજે પણ છે, બટ આઈ કેન સ્ટીલ સ્પીક અબાઉટ ધ બિઝનેસ, અબાઉટ ધ પીપલ, અબાઉટ ધી અધર થિંગ્સ. કે એક તમારો જે ફિયર હતો બેક એન્ડમાં, એ તમારો ધીરે ધીરે દૂર થતો જાય છે, અને તમારી પોતાની આઈડેન્ટિટી ક્રિએટ થાય છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર. એ તમને એક અલગ લેવલનો જ તમને કોન્ફિડન્સ આપે છે. Yeah. આપણી પોતાની વેબસાઇટ બને છે તો ઇટ ગિવ્સ આઈ વુડ સે કે બહુ જ તમારા માટે એક પ્રાઉડ મોમેન્ટ હોય છે કે જ્યારે તમે તમારા નામ નીચે તમારી વેબસાઇટ સાથે તમારા પોતાના પેજ ઉપર તમે બિઝનેસ રન કરો છો. તો ઇટ ગિવ્સ યુ અનધર લેવલ ઓફ કોન્ફિડન્સ. અને આઈ વુડ સે કે ખાલી ફાઇનાન્શિયલ ગ્રોથ નથી, પણ તમારી પર્સનાલિટી પણ બહુ જ ડેવલપ થતી હોય છે એમાં. અને એ ઇટ્સ નોટ સ્ટેગ્નન્ટ, ઇટ્સ ઓન ઓન ગોઈંગ બેસિસ. એ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. તમે કદાચ મને ડાઉન ધ લાઇન 1 યર જોશો તો તમને કદાચ એના કરતાં પણ મારામાં વધારે ચેન્જ તમે નોટિસ કરશો. Yeah. So I would say કે it's a win-win situation for us to join this business. કારણ કે એકલો ફાઇનાન્શિયલ ટર્મ્સમાં નહીં, પણ આપણે પ્રોફેશનલી, પર્સનલી દરેક રીતે તમને ગ્રોથ મળે છે. થેન્ક યુ કૃતિ, બીકોઝ આઈ કેન સી કે તમે લાસ્ટ ટાઈમ તમે મને ઇન્ટરવ્યુ કર્યા હતા. Yes. આઈ થિંક ત્યાંનો ડિફરન્સ આઈ કેન સી ડિફરન્સ અત્યારે ઓલરેડી આટલા ફ્યુ મંથ્સમાં Yeah. ઇટ્સ અ ગ્રોથ. લાઈક મેં તમને કોન્સ્ટન્ટલી જોઉં છું. આઈ ડોન્ટ નો લાઈક પીપલ લોકો તમને આપણા બધા ઓડિયન્સ ઘણી વખત તમને બીજા પ્લેટફોર્મમાં જોતા હોય, પણ હા. મને તો ડિફરન્સ ઓલરેડી લાગે છે. Thank you so much. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન હું તમને પૂછું, હાઉ વોઝ અ ડિજિટલ બિઝનેસ ચેન્જ યોર લાઈફ? આઈ થિંક આઈ ઓલરેડી ડીડ ધીસ, રાઈટ? Yes. I think it's the same question. Okay. So, can you explain the type of support and mentorship? I think તમે already cover કર્યું, like આપણે તમે Yes. support ની વાત કરી, right? Mentorship ને ખાલી just But I would still like to add something over yeah, here, because આ એક મેન્ટરશિપ પ્રોગ્રામ પર આ બિઝનેસ રન થઈ રહ્યો છે. મેં તમને પહેલા જ કીધું કે થેન્ક્સ ટુ ધી ટ્રેનિંગ સાઇટ એન્ડ ધ મેન્ટરશિપ પ્રોગ્રામ, જેના વગર આ બિઝનેસમાં સક્સેસ થવું ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. કારણ કે જ્યારે મેન્ટર્સ કોણ હોય? જે ઓલરેડી આ પાથ ઉપરથી પસાર થઈ ચૂક્યા હોય, જે લોકો આ જર્ની ફોલો કરી લીધી હોય. જ્યારે એ લોકો એમના એક્સપિરિયન્સ ઉપરથી તમને ટ્રેનિંગ આપે, કે તમને ગાઈડન્સ અને સપોર્ટ પ્રોવાઈડ કરે, સો નથિંગ લાઈક ઇટ. તો જ્યારે તમે આ બિઝનેસને જોઈન કરો છો તો મેન્ટરશિપ ઇઝ ધ પાર્ટ ઓફ અવર ઓન બોર્ડિંગ પ્રોસેસ. અને જ્યારે તમે બિઝનેસ જોઈન કરો છો તો ઇનિશિયલી વન્સ યુ ગેટ યોર બિઝનેસ આઈડી, the first step is your training site will be unlocked, and along with the training site you will be guided by your mentor, which they help you to set up your accounts on different social media platform. અને એનાથી પણ ઉપર જ્યારે અમે કહીએ છીએ કે ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ છે એન્ડ યુ હેવ ટુ લર્ન ધ માર્કેટિંગ સ્કિલ્સ, રાઈટ? તો mentors are the one who teach you how to create a valuable content on social media platform to attract the people, to get the right people connected with you. તો આ જે બધી વસ્તુઓ છે એમાં મેન્ટરશિપનો બહુ જ મોટો રોલ હોય છે. નો ડાઉટ ટ્રેનિંગ ઇઝ ઓલરેડી ધેર, ટ્રેનિંગ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, પણ આજે તમને વન ઓન વન મેન્ટરશિપ આપવામાં આવે ઓન અ રેગ્યુલર બેસિસ, અને એ પણ અનલિમિટેડ એક્સેસ હોય. અહીંયા કોઈ ટોલ ફ્રી નંબર નથી. વી ઓલ આર મેન્ટર્સ એન્ડ વી શેર આર યુઝ્યુઅલ પર્સનલ નંબર્સ.
અને તમે અમારા રેગ્યુલર નંબર્સથી તમે અમને ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો, જસ્ટ કીપિંગ ઇન માઇન્ડ ધ ટાઈમ ઝોન ડિફરન્સીસ. બાકી વી આર ઓલવેઝ અવેલેબલ. અને મેન્ટર તમારી સાથે જ્યાં સુધી, એઝ લોંગ એઝ યુ આર ઇન ધીસ બિઝનેસ, મેન્ટર્સ એન્ડ કોચિસ આર વિથ. એક ફેમિલી બની જાય છે, રાઈટ? હા, એટલે તમને એમના એક્સપિરિયન્સનો બેનિફિટ મળે છે, એમનું કન્ટિન્યુઅસ સપોર્ટ અને ગાઈડન્સ મળે છે, અને દેટ હેલ્પ યુ ટુ સક્સીડ ઇન ધીસ બિઝનેસ. થેન્ક યુ કૃતિ. આઈ થિંક તમે બહુ સાચી વાત કરી કે આપણા આ જ બિઝનેસ પ્લેટફોર્મમાં મેન્ટર ઇટ્સ અ રિયલી ઇમ્પોર્ટન્ટ લાઈક કી ફેક્ટર, કે તમને ગાઈડ કરે, રાઈટ? લાઈક મેં બી પહેલા મારી મેન્ટરને જ્યારે બી હતું હું રીચ આઉટ કરું, કંઈ બી મને સમજ ના પડે, લાઈક આપણા જ્યારે ડાઉનલાઈન આવે ત્યારે સેમ થિંગ યુ બીકમ અ મેન્ટર, રાઈટ? તમે એના માટે સ્ટેન્ડ આઉટ, તો તમે એ લોકોને ગાઈડ કરી શકો. યસ. તો આઈ થિંક ધ વે ધ પ્લેટફોર્મ બિલ્ડ કરેલું છે એ બહુ સરસ છે, જ્યાં કે તમે જે શીખો તમે પાછા તમારા પોતાના મેન્ટીસને બધાને શીખવાડો. Yeah, and I also want to add one thing over here ki why mentorship is needed even if training is provided, right? So training to છે જ અમારી પાસે, but mentorship એટલા માટે જરૂરી છે because we have people in this business from all walks of life. We have people from, we have chartered accountant, teachers, students, nurses, retirees. We have stay home moms જેને લાઈફમાં ક્યારે કોર્પોરેટ વર્લ્ડનો એક્સપિરિયન્સ જ નથી. એ બધા જ લોકો જ્યારે બિઝનેસને જોઈન કરે છે ત્યારે સમટાઈમ્સ ધ લીડર્સ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી દે ફીલ દેટ over and above the training there should be some one-on-one kind of support so that people can easily begin their journey in this business. અને ત્યારે જ આ મેન્ટરશિપનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટલી પ્લે કરે છે કે જે તમને ટ્રેનિંગની સાથે પણ તમને એક અલગથી કોચિંગ, ઇટ્સ કાઇન્ડ ઓફ વન-ઓન-વન કોચિંગ, કે તમને નાની મોટી વસ્તુ, ઇવન તમને ટેકનિકલ ઇશ્યુ બી આવે, જેમ કે મેં કીધું કે જ્યારે મેં બિઝનેસ જોઈન કર્યો ને ત્યારે મારી પાસે ફેસબુક અકાઉન્ટ જ નહોતું. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે હું બિલકુલ સોશિયલ મીડિયા પર્સન નથી, રાઈટ? સો આઈ ડોન્ટ નો કે અકાઉન્ટ કેવી રીતે ક્રિએટ કરવું, લાઇક્સ અને ફોલોઅર્સમાં શું ડિફરન્સ છે, ફ્રેન્ડ્સ અને ફોલોઅર્સમાં શું ડિફરન્સ છે. સો ઓફકોર્સ ટ્રેનિંગ વોઝ ધેર, બટ મેન્ટરશિપથી મને જેટલું લર્ન થયું છે ને એટલું આઈ વુડ સે કે બીજી કોઈ વસ્તુથી લર્ન નથી થયું. એન્ડ ધ મોસ્ટ ક્રેડિટ ગોઝ ટુ ધેમ. યસ. Yeah, that's good. That's good. Because મેં જ્યારે સ્ટાર્ટ કર્યું તો મારા પાસે તો ફેસબુક હતું. I didn't have that much knowledge, Kruti, but like, at least તમે completely scratch માંથી start કરો, that's amazing. Like, man, Yes. I can see. I started with 0 followers and 0 experience. Wow. That's good. હવે તમને next question. What advice would you give to someone who will hesitant about starting their own digital business? Like એ લોકોને જો કંઈ પણ એમ કે હજુ બી ડાઉટ હોય કંઈ, શું કહેશો એમને, શું એડવાઇસ આપશો? I would say ki see, doubts and fears are the part of normal thought process, right? As a human, doubts and fears તો આવ્યા જ કરતા હોય છે. અને we humans are usually overthinking કે કોઈ પણ વસ્તુ હોય તો આપણે નેગેટિવ સાઈડ વધારે વિચારતા હોય છે. પણ rather than thinking અથવા તો ઓવર થિંકિંગ કરવાના બદલે I would say કે at least take one step, get over the fears. ફિયર્સની બીજી બાજુ શું હોઈ શકે છે, વર્સ્ટ કમ વર્સ્ટ કેસમાં શું થવાનું છે. એન્ડ જ્યારે આ બિઝનેસની વાત કરી તો એકચ્યુઅલી યુ આર લૂઝિંગ નથિંગ. તમે જ્યારે બિઝનેસમાં તમે ખાલી તમારું નેમ અને ઈમેલ એડ્રેસ શેર કરો છો, રાઈટ? એન્ડ યુ આર ગેટિંગ ધ હોલ બિઝનેસ ઇન્ફોર્મેશન્સ. જ્યારે તમે વેબિનાર જોવો છો એ પણ તમે ફ્રી ઓફ કોસ્ટ જોવો છો. અગેન તમારે ખાલી 90 મિનિટ લૂઝ કરવાની છે તમારી લાઈફ સ્પેનમાં, નથિંગ મોર દેન દેટ. And if you feel that this is something resonates with you, or if you would like to go further to know about this business, then we have paid registration fees where you have to pay $149, which is again refundable. Yeah. So તમે 149 પે કરો છો, તમે મોડલને અન્ડરસ્ટેન્ડ કરો છો, અને પછી બી સ્ટીલ યુ હેવ અ વિન્ડો ટુ સ્ટેપ બેક. તો ફિયર શેના માટે હોવો જોઈએ? જો તમારી સામે આ ઓપોર્ચ્યુનિટી આવતી હોય, હું એવું કહીશ કે તમે અગર આ વિડીયોને બી અમારો જોતા હોય તો જસ્ટ ચેકઆઉટ ધીસ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી. Do your due diligence, do your research, and then let it go. We always believe that everything is not for everyone. પણ તમે જોયા વગર બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જતા રહેશો, આઈ એમ શ્યોર કે ડાઉન ધ લાઈન 2 years 3 years તમને જરૂર રિગ્રેટ ફીલ થશે કે મને ખબર હતી પણ મેં એમાં જરા પણ રિસર્ચ નહીં કર્યું, કે મેં થોડા એક્સટેન્ડેડ એફર્ટ્સ આપ્યા હતો, આઈ કુડ હેવ સ્ટાર્ટેડ ધીસ બિઝનેસ અર્લિયર. તો એના માટે હું જરૂરથી કહીશ કે ફિયર્સ તો દરેકની લાઈફમાં હોય. બીઇંગ સ્કેપ્ટિકલ ઇઝ અ વેરી નેચરલ થિંગ, but how to overcome that skepticism, that shows your courage and guts. That's so true, Kruti. Like, same thing. Like, મેં પણ હું પણ સ્કેપ્ટિકલ હતી, પણ like first you have to take action. Like ઘણી વખત તમે ઘણા લોકો ખાલી એક ઈમેલ મૂકવામાં એ લોકો હેઝિટેટ થાય છે, રાઈટ? બીકોઝ તમને જો એમ થાય કે આ લાઈક અમારો વેબ પેજ છે, રાઈટ? તમને બધું તમે કે ફ્રી મળે છે,
nobody will give you free, like 30 days refund આપે છે, right? તો મેં તમને કહું ને કૃતિ, જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું, મને બી થયું કે maybe scam. I just try કે maybe it's going, they will not give me refund, and I asked them the refund. They gave me refund right away. In an hour I got the refund. યસ. And then you know what, next day I decided I'm going to start again. અને And જે they, લોકો પોતાનું ઈમેલ એડ્રેસ શેર કરવા માટે હેઝિટન્ટ છે એ લોકોને હું એવું કહીશ, યુ હેવ ટુ ઓપ્શન્સ. તમે yeah, તમારો સેકન્ડ ઈમેલ આઈડી ક્રિએટ કરીને પણ તમે આપી શકો છો, સો દેટ તમારા જે રેગ્યુલર ઈમેલ બોક્સ છે એ આના લીધે ડિસ્ટર્બ પણ ના થાય. અને that's good. હા, અને બીજી વસ્તુ કે જ્યારે અમે તમારી પાસેથી ઈમેલ માંગીએ છીએ, એન્ડ ઇફ યુ આર વર્કિંગ ઓન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, તો દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની પોતાની પ્રાઇવસી પોલિસી હોય છે, એન્ડ વી હેવ ટુ ફોલો દેટ પ્રાઇવસી પોલિસી એઝ વેલ. અમારે પણ એક બાઇન્ડિંગ એગ્રીમેન્ટ ફેસબુક સાથે કરવાનું હોય છે કે યુટ્યુબ સાથે, તમે જ્યાં પણ અમારી જે પ્લેટફોર્મથી તમે અમને રીચ આઉટ કરતા, તો વી હેવ દેટ બાઇન્ડિંગ એગ્રીમેન્ટ વિથ દેટ પ્લેટફોર્મ કે અમે તમારું ઈમેલ આ બિઝનેસ સિવાય બીજા કોઈ પર્પઝ માટે યુઝ નહીં કરીએ. Yeah, સો એ એકલા તમારી પ્રાઇવસીનો ઇશ્યુ નથી, અમારે પણ અમારી પ્રાઇવસીના ઘણા બધા રૂલ્સ અને નોર્મ્સ ફોલો કરવાના હોય છે. સો એના માટે તમારે હેઝિટન્ટ થવાની જરૂર નથી. અને આફ્ટર વી ઓલ આર રિયલ પીપલ, yeah, વી આર વેરી રિયલ એન્ડ ઓર્ડિનરી પીપલ જસ્ટ લાઈક યુ. that's so true, Kruti. Like, we become like a family. યસ. Like, આપણે like global family છે everywhere, like, so Yes. you feel really amazed, like, And when you pay 149 and when you enter our new private Facebook group, then you will be amazed to see how big our community is. I think it's the largest community in the online space. yeah, We are around 215,000 people all over, from all over the world. yeah, So 250,000 15,000 people are not the scammers. that's so true. ને એમાં કેટલા ગુજરાતીઓ છે, right, કૃતિ? Yes. કેટલા Yeah. અમે Thousands of amazed છીએ, Gujaratis like, are there I know doing this Gujarati, business. Yeah. Punjabi, like, from everywhere, like, you can just And name once it. you know the business model, I'm sure you will, once you know the business model, you will come to know that um, there is no, એમાં બેક સ્ટેપ છે જ નહીં. તમે ડે બાય ડે એમાં ગ્રો જ થવાના છો. યુ ઓલવેઝ ગેટ્સ બેટર એન્ડ બેટર ફાઇનાન્શિયલી, પર્સનલી, એન્ડ તમારી ટાઈમ વાઇઝ ફ્રીડમ વધે છે. તમે Okay, yeah, ફાઇનાન્શિયલી પણ ફ્રી થઈ શકો છો. તમારી તમે એક પ્લાન બી, એક સેફ્ટી નેટ ક્રિએટ કરી શકો છો. દેર આર લોટ ઓફ એડવાન્ટેજીસ, yeah. બટ ફોર ધેટ યુ હેવ ટુ ટેક ધ ફર્સ્ટ સ્ટેપ, એન્ડ ધ રેસ્ટ વિલ બી ટેકન કેર ઓફ બાય અસ. So that's it. How they can take action, તમે એમને કહી દો કે શું, કેવી રીતે એક્શન લેવાનું એ લોકોએ. બસ તમે જો તમારા ન્યૂઝ ફીડમાં વિડીયો આવ્યો હોય તો આઈ વુડ સે કે એને એમ જ સ્ક્રોલ નહીં કરી દેતા અને રજીસ્ટર કરો. તમે રશ્મિતાની વેબસાઇટ ઉપર તમે રજીસ્ટર કરી શકો છો, અને તમે ઇન્ફોર્મેશન વેબિનાર ફ્રી ઓફ કોસ્ટ છે. 90 મિનિટ્સ બધાની જ પાસે હોય છે. માઇન્ડલેસલી સ્ક્રોલિંગ કરતા હોય છે, કોઈ એજન્ડા વગર પણ આપણે 90 મિનિટ્સ તો એમ જ સ્ક્રોલ કરવા માંગી દેતા છે. વોચ ધ વેબિનાર, એન્ડ ઇફ યુ ફીલ દેટ ધીસ ઇઝ સમથિંગ દેટ યુ આર લુકિંગ ફોર, then reach out to your mentor, reach out Rishmita, and go for the next step. At least go for the next step. જ્યાં તમને બિઝનેસ મોડલ એક્સપ્લેન કરવામાં આવે છે, કમિશન સ્ટ્રક્ચર, કમ્પન્સેશન પ્લાન, અફિલિએટેડ કંપની, એવરીથિંગ. એવો કયો બિઝનેસ છે કે જે તમને ટ્રાયલ પીરિયડ 30 ડેઝનો ટ્રાયલ પીરિયડ આપે છે? તમે આજે એક હાઉસ પણ જોવા જતા હોય કે તમે એક પેટ્રોલ ગેસ સ્ટેશન પણ જોવા જાઓ, તો યુ કેન નોટ વિઝિટ every day for 30 days. No, Right? that's true. You have to take your decisions very quickly. You have to reply them, you have to respond them કે હા અમે આરે જોઈએ છે કે નથી જોઈતું, રાઈટ? તમારે વિધિન અ વીક ઓર ટુ તમારે ડિસિઝન લઈ લેવું પડે. Yeah, આ એક એવો બિઝનેસ છે જે તમે 30 ડેઝ સુધી 24/7 તમે એને લાઈક એક્સપ્લોર કરી શકો છો. તમે એન નંબર ઓફ ટાઈમ્સ તમે તમારા મેન્ટર્સને રીચ આઉટ કરી શકો છો. યુ કેન come and ask any damn questions, clear all your doubts before you take any informed decision. And that's why we are giving you this 30-day trial period to make up your mind, to resonate yourself with the people in our community, to see their testimonies and be inspired how these people are making the move online, how they are enjoying their time and financial freedom um, by doing this business. If they can do it, if we can do it, then you can also do it. yeah. There is no more rocket science. સ્ટે હોમ મોમ્સ કરે છે, ટીચર્સ કરે છે, રિટાયરીઝ. બધા જ કરે છે. હા, મારા બિઝનેસમાં લાઈક વન લેડી હેઝ જોઈન, she is around 76 running, and she Wow, joined this business just 3 or 4 months ago. Can you imagine? wow. 76. 76, yes. She was running her daycare, and she, like, stop everything because
શી ઇઝ 76 નાઉ. Yeah. તો હવે એને ડે કેર ને બધું કોઈને બીજાને એને સોંપી દીધું એન્ડ દેન શી સ્ટાર્ટેડ શી બીકોઝ શી વુડ લાઈક ટુ બી એન્ગેજ્ડ ઇન સમ એક્ટિવિટીઝ. And I think it's a good way, like, you know, યસ તમે યા ના એજમાં I think it's perfect. Like તમે શીખવા માંગતો હોય એ જ ખાલી એમની સોચ જ વિચાર કરીને મેં કહ્યું કે જો આટલા એજના બી એટલું થિંક એન્ડ કરતા લાસ્ટ હોય. વીક શી ટોલ્ડ મી કે અગર તું મને પહેલા મળી હોત તો મેં મારું ડે કેર ક્યારનું બી બંધ કરી દીધું. Wow, that's so So inspiring. yeah, so we have people from all communities. There should આપ તમે કઈ લૂઝ તો કરતા જ નથી. તમે 30 days પછી યુ આર ફ્રી ટુ ટેક યોર રિફંડ. પણ Yeah. શું અમે તમને એવું કહી શકું તમે જે લર્ન કર્યું કે તમે જે નોલેજ મળ્યું કે તમે જે વિડીયોઝ જોયો તમે પાસે જે ઇન્ફોર્મેશન છે તમે અમને આપી દો પાછી. નો. સો અગેન ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન ફોર યુ. યુ આર ટેકિંગ યોર મની બેક એન્ડ બટ ધ નોલેજ સ્ટીલ રિમેન્સ વિથ યુ. Yeah, very well said, Kruti. થેન્ક યુ સો મચ કૃતિ. તમે બધાને ઇન્સ્પાયર. આઈ હોપ કે તમે બધા કોઈક એક્શન લેશે બીકોઝ રિયલી તમારું આજે ઇન્ટરવ્યુ બહુ જ સરસ હતું. તમે બધા સાથે એટલું સરસ રીતે બધાને ઇન્સ્પાયર કર્યા છે. It would be great if someone is inspired by our video. કારણ કે જો ટ્રેડિશનલી બધા 9 to 5 જોબ કરતા જ આવ્યા છે અને આગળ બી કરવાના જ છે. Yeah. પણ વી હેવ ટુ ટેક સ્માર્ટ ડિસિઝન કે ક્યારે આપણે આને બ્રેક મારવી. ક્યાં સુધી તમે 9 to 5 9 to 5 9 to 5 જસ્ટ ટુ live for the to be secure for to be secure for your golden years. Yeah. ઘણી વખત એ ગોલ્ડન યર્સ નજીક નજીક આવી અને પછી આપણે એન્જોય બી નથી કરાતું, કશું જ નહીં Because of થતું. lot of health issues, stress and Yeah. everything. What તમને જે જોબ છે એ તમને એટ ધ એન્ડ ઓફ યોર રિટાયરમેન્ટ એ તમને ખાલી પેન્શન નથી આપતી. એની સાથે કેટલા બધા તમને એવા ડિસીઝ પણ આપતી હોય છે, લાઈફ લોંગ ડિસીઝ. Yeah. કે જે તમે જે અને એ એટલું બધું ડેમેજ થઈ ગયું હોય છે તમારી લાઈફ, લાઈક સાયકોલોજીકલી, ફિઝિકલી, મેન્ટલી યુ આર ટોટલી ડ્રેન આઉટ. અને શું પછી તમારી પાસે કેપેસિટી હોય છે બાકીના એ પેન્શન સ્પેન્ડ કરવા માટે પણ તમારી પાસે લાઈક એ કેપેસિટી નથી હોતી. ને અને આપણે છોકરાઓ અને હું ઇમિગ્રન્ટ્સ માટે જરૂરથી એવું કહીશ કે તમે આજે ઇમિગ્રેશન પર આજે રશ્મિતા પણ ઇમિગ્રેશન પર આવી, હું પણ અહીંયા ઇમિગ્રેશન પર આવી. તો આપણે કંઈક બેટર માટે, કંઈક બેટર ફ્યુચર માટે, આપણા બેટર પ્રોસ્પેક્ટ્સ માટે, આપણા છોકરાઓના બેટર ફ્યુચર માટે આવે. જો આપણે અહીંયા આવીને પણ આવી રીતે 2-2 ને 3-3 જોબ કરીને આપણે એસ્ટાબ્લિશ કરવું હોય તો આપણે આપણા દેશમાં ક્યાં ખોટા ના. જે આપણને ડોમેસ્ટિક હેલ્પ મળતી હતી, જે આપણને ફેમિલી સપોર્ટ મળતો હતો, આપણા રિલેટિવ્સની વચ્ચે આપણે રહી શકતા હતા, આપણા છોકરાઓનું એક બોન્ડિંગ આપણે ક્રિએટ કરી શકતા હતા. એમનામાં પણ એક ગુજરાતી સંસ્કાર કે ઇન્ડિયન કલ્ચર આપણે એમનામાં નાખી શકતા હતા. અહીંયા આવ્યા પછી આપણી ડ્યુઅલ રિસ્પોન્સિબિલિટી થઈ જાય છે. એક તો તમારે અહીંયા આવીને એસ્ટાબ્લિશ કરવાનું, પોતાની જાતને પ્રૂવ કરવાની, છોકરાઓને એક સારું પ્લેટફોર્મ આપવાનું. પ્લસ છોકરાઓ અહીંયા એક ક્રાઉડમાં નથી હોતા તો યુ આર ધ વન હુ ઇઝ ક્રિએટિંગ દેટ કલ્ચર. એ બધા સંસ્કારના બીજ આપણે જ રોપવા પડે છે. પણ જ્યારે છોકરાઓ ત્યાં રહેતા હોય છે ત્યારે એ બધું ઓટોમેટિકલી એ એક સંસ્કારમાં ઢળી જતા હોય છે બીકોઝ ઓફ સરાઉન્ડિંગ, રાઈટ. પણ અહીંયા બધું જ તમારે પ્રોવાઈડ કરવાનું છે. તો ઇટ્સ બીકમ સો ચેલેન્જિંગ ફોર અસ. અને જો તમે જોબ પર ફોકસ ના કરો તો તમે ત્યાં પણ તમને પ્રમોશનમાં તમારો ફર્ધર ગ્રોથ સ્ટોપ થઈ જતો હોય છે. તો વાય નોટ ટુ થિંક ડિફરન્ટલી. અને આજે બધું જ કોવિડ પેન્ડેમિક આપણને બધું શીખવાડી દીધું કે બેન્કિંગ ઓનલાઈન થઈ ગયું, ડોક્ટર સાથેના કન્સલ્ટેશન ઓનલાઈન થઈ ગયા, ફૂડ ડિલિવરી ઓનલાઈન થઈ ગઈ, બધી જ વસ્તુ ઓનલાઈન થઈ ગઈ. તો તમે બિઝનેસ બી ઓનલાઈન કરી શકો છો. ઓફકોર્સ ઓનલાઈન બિઝનેસમાં ઘણા બધા સ્કેમ્સ હોય છે, પણ ઘણા બધા સ્કેમ્સની વચ્ચે કંઈક રિયલ બિઝનેસીસ બી હોય છે. બધા જ સ્કેમ્સ નથી હોતા. એન્ડ ઇટ્સ યોર ડ્યુટી, યોર પાર્ટ ટુ ટેક ધ ડ્યુ ડિલિજન્સ, ટુ ડુ ધ રિસર્ચ, થરો રિસર્ચ, અને પછી તમે જોઈન કરો. ઇફ યુ હેવ ફેથ in the system, in the business, in yourself, then take the decision. ના વેલ સેડ. લાઈક કૃતિ, લાઈક એ લોકોએ એક્શન લેશો તો તમારાથી કંઈ પણ ચેક કરાશે કે શું છે આ. તમે જ્યાં સુધી એક્શન ના લો ત્યાં સુધી તમે નેક્સ્ટ સ્ટેપમાં ના જઈ શકો. And life begins at the end of your comfort zone. તો જ્યાં સુધી તમે લાઈફ તમારા કમ્ફર્ટ ઝોનમાં રહેશો, nothing will grow, nothing will change, nothing changes. If you have to change to make change in your life. સો થેન્ક યુ કૃતિ. તમારો આઈ હોપ કે આજે બધાને બહુ ઇન્સ્પિરેશન મળ્યું હોય. એન્ડ આઈ જસ્ટ વોન્ટ ટુ કોંગ્રેચ્યુલેટ કૃતિ તમારા માઇલસ્ટોન માટે. Thank you so much. Thank you so much. Many more to come, that's for sure. Let's talk together. Yeah, thank you.
Thank you for coming in, okay, Kruti? થેન્ક યુ રશ્મિતા, થેન્ક યુ એવરીવન. Bye.